ગુજરાતના વ્યાપારી હબમાં ગણાતા સુરત શહેરમાં જે ચોમાસી ઋતુમાં પ્રારંભ સાથે જ રોગચાળો માથું ઉચક્યો, જેમાં ભારે વરસાદની ખારીપુર વિસ્તારમાં પાણી ભરવાની સ્થિતિ. શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને સચિન સુધીના વિસ્તારોમાં મચ્છર જન્મ અને પાણીના જન્મ રોગોનો પ્રકારો વધ્યો છે. આજે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં તાવની સારવાર દરમિયાન 2 બાળકોના મોત થવા હોવાનું ચિંતા જગાવી છે, જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા પણ વધારે જોવા મળી રહી છે. છેલ્લા 12 દિવસમાં ઝાડા, ઉલટી, તાવ જેવા રોગચાળા અને 10 થી વધુ લોકોના મોતના પણ સામે છે. આરોગ્ય તંત્ર ગંભીર સવાલો ઉભા કરે. ચોમાસાના આગમન સાથે સુરત શહેરમાં ભેજવાળું વાતાવરણ, પાણી ભરવાના સમસ્યાઓ, મેલેરિયા, ડેન્ગ્યુ તાવ, ઝાડા, ઉલટી, શરદી, ખાંસી, વાયરલ તાવમાં રોગચાળો ફેલાવા વધાર્યો છે. સિવિલમાં સમીર હોસ્પિટલ દર્દીઓની લાંબી કતારો જોવા મળતી જેમ રોગચાળો ગંભીરતા દર્શાવતો. નવી સિવિલ હોસ્પિટલ કાંકરા અનુસાર જૂના મહિના 223 મેલેરિયા, 213 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને 10 થી 12% વધારો આંકડો ચિંતાજનક છે. રોગચાળાને વ્યસ્ત સૂચિએ સચિન વિસ્તારમાં 2 લોકોના મોત. આજે સચિન વિસ્તારમાં 2 બાળકોના તાવની સારવાર દરમિયાન મોતને ભેટ્યા હોવાની ઘટના સામે. સ્થાનિક રહેવાસી ભયના લોકો માહોલમાં બેદત કર્યું છે. બાળકોમાં લક્ષણો હતા તેમાંથી તબિયત ઝડપથી બગડતી તે સિવિલ હોસ્પિટલમાં બચાવી શકતા નથી. પણ આ ઘટના શહેરના આરોગ્ય વિભાગમાં સવાલો ઉભા કરે, જેમાંથી 12 દિવસ ઝાડા, ઉલટી અને તાવ જેવા રોગોના કારણે 10 થી વધુ લોકોના મોત થયા છે. સરપ્રાઇઝ માછીનો